વર્ચ્યુઅલ મશીનની વાત કરીએ. પહેલાં તો વર્ચ્યુઅલ મશીન છે શું? વર્ચ્યુઅલ મશીન એટલે સમજો મારું એક ઓપરેટિંગ સિસ્ટમ છે જેની જોડે એનું ડેડિકેટેડ કમ્પ્યુટર છે, સીપીયુ છે, એનું ડેડિકેટેડ મેમરી છે, એની ડેડિકેટેડ સ્ટોરેજ છે. ઓકે, આનો યુઝ કરીને મારું એક ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ યા ઉબુન્ટુ વર્ક કરી રહ્યું છે. હવે મારે મારા આ જ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના અંદર ઉબુન્ટુના કોઈ કમાન્ડ રન કરવા છે, યા મારા આ જ ઓપરેટિંગ સિસ્ટમના અંદર મારે આના કાલી લિનક્સના કોઈ કમાન્ડ રન કરવા છે. તો આની માટે હું વર્ચ્યુઅલ મશીનનો યુઝ કરીશ, જે મને એક એક્સ્ટ્રા સપોર્ટ પ્રોવાઈડ કરશે કે જેની મદદથી હું મારા વિન્ડોઝના જ ઓપરેટિંગ સિસ્ટમમાં રહીને બીજા ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કરી શકીશ. રાઈટ? તો વર્ચ્યુઅલ મશીન એક ફીચર છે કે જે આપણને સપોર્ટ પ્રોવાઈડ કરે છે કે આ જ વિન્ડોઝ કોઈ એક ઓપરેટિંગ સિસ્ટમમાં સ્ટે કરીને બીજા કોઈ ઓપરેટિંગ સિસ્ટમને પર્પઝફુલી યુઝ કરવું. જ્યારે સૌથી પહેલું ઓપરેટિંગ સિસ્ટમ માર્કેટમાં આવ્યું એ હતું OS 360, જે બેસ્ટ સિસ્ટમ પર બેઝ હતું. એના પછી યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે માર્કેટના અંદર VM 370, વર્ચ્યુઅલ મશીન રીડિસ્કવર્ડ અને જાવા વર્ચ્યુઅલ મશીન JVM, જે ઓલરેડી તમે જાવા લેંગ્વેજમાં ભણો છો, એ આપણે જોયા. VM 370ની વાત કરીએ. VM 370ના અંદર સૌથી બેઝિક અહીંયા જોઈ શકાય છે ગ્રીન કોમ્પોનન્ટ જે હતો એ હતો એનું હાર્ડવેર સપોર્ટ. એના પર વર્ચ્યુઅલ મશીન 370 પોતે આખું કવરઅપ થતું હતું અને એના પર આપણી જોડે ઓપ્શન હતા CMS ટ્રેપ્સના, જ્યાં આપણે આપણા ડેડિકેટેડ ત્યાં હું બૂટ મોડના ફોર્મના અંદર કાં તો વિન્ડોઝ યુઝ કરી શકું છું યા તો ઉબુન્ટુ યા તો કાલી લિનક્સ, જે બી ઓપરેટિંગ સિસ્ટમ યા વર્ચ્યુઅલ મશીનનો કોમ્પોનન્ટ મારી નીડ છે એના પ્રમાણે હું એને યુઝ કરી શકું છું. વર્ચ્યુઅલ મશીન મોનિટર રન ઓન ધી બેર હાર્ડવેર એન્ડ ડઝ મલ્ટી પ્રોગ્રામિંગ. આના પછી જે વર્ચ્યુઅલ મશીન આવ્યા, વર્ચ્યુઅલ મશીન રીડિસ્કવર્ડ, આ જે કંપનીઝની રિક્વાયરમેન્ટ પ્રમાણે ડિઝાઇન થયેલા હતા. અહીંયા જોઈ શકાય છે ટાઈપ 1 હાઇપરવિઝર. આનો જે પર્પઝ હતો, ત્યાં એક બાજુ હું વિન્ડોઝના કામ કરતો હતો અને જો મારે વિન્ડોઝના અંદર જે કામ કરવું છે એ કામ પતી ગયું, હવે મારે કોઈ કામ લિનક્સમાં કરવું પડશે, ઉબુન્ટુમાં કરવાની જરૂર છે. તો મને એ સર્વિસ પાછી હું લિનક્સમાં જઈને મતલબ બંને OSનો હું પેરેલલ ફોર્મમાં યુઝ કરતો હતો. રાઈટ? અને બીજું છે ટાઈપ 2 હાઇપરવિઝન. એમાં એક જે હોય છે ઓપરેટિંગ સિસ્ટમનો હોસ્ટ રહે છે, માની લો એ વિન્ડોઝ છે. હવે વિન્ડોઝના અંદર મેં વર્ચ્યુઅલ મશીન ડાઉનલોડ કર્યું. ઓકે, એ ફાઇલ મેં ડાઉનલોડ કરી અને ઉબુન્ટુનું જે લેટેસ્ટ વર્ઝન છે એને મારે ટેસ્ટ કરવું હતું, તો મેં ફાઇલનો એક વર્ચ્યુઅલ પાથ આપ્યો. તો મારી આગળ એક જેમ કોઈ તમે વેબસાઇટ ઓપન કરો તો જે સ્ક્રીન ઓપન થતી એવી રીતે એક વિન્ડોઝની ઉબુન્ટુની એક નાની સ્ક્રીન ક્રિએટ થઈ જશે. એની મદદથી હું મારું ત્યાં સ્ક્રીન પર બધું ડિસ્પ્લે કરાવીશ. તો આ હતું આપણું વર્ચ્યુઅલ મશીન રીડિસ્કવર્ડ. જાવા વર્ચ્યુઅલ મશીન વિશે તમે જાણતા જ હશો કે જ્યારે જાવાનો જે સોર્સ કોડ હોય, એક જાવા કમ્પાઇલર એને કન્વર્ટ કરે છે એના બાઇટ કોડમાં, અને આ બાઇટ કોડને જાવા ઇન્ટરપ્રિટરની મદદથી, એટલે કે આ કામ જાવા ઇન્ટરપ્રિટરની મદદથી ઓપરેટિંગ સિસ્ટમને આપવામાં આવે છે. તમને જો વસ્તુનો ખ્યાલ હોય કે જાવાની જે બાઇટ કોડની ફાઇલ છે ને, એ અગર તમે કોઈ બી JVMને આપશો જાવા વર્ચ્યુઅલ મશીનને, તો એ એપ્લિકેશનને રન કરીને આપશે. કેમ? બિકોઝ જાવા વર્ચ્યુઅલ મશીનનું કામ છે કે જે બાઇટ કોડ છે એને ઇન્ટરપ્રેટ કરીને ઓપરેટિંગ સિસ્ટમને ડિલિવર કરવાનું, એની જે સોફ્ટવેરની પ્રોસેસ છે એને આગળ વધારવાની. ઓકે, સો આજના વિડીયો માટે આટલું. થેન્ક યુ.